ખેડા જિલ્લામાં ખોટા દસ્તાવેજોને આધારે જમીનો વેચી દેવાનો સિલસિલો હજુ પણ ચાલુ છે। મહત્વની બાબત છે કે ખેડાના મહીજ ગામે કરોડો રૂપિયાની ભાવની જમીન, જેનો કોર્ટ કેસ ચાલુ હોવા છતાં પણ બોગસ દસ્તાવેજોના આધારે તે જમીન વેચવાનો કારસો રચાઈ ગયો છે। અરજદાર દ્વારા પ્રાંત અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે કે તારીખ 13 માર્ચ 2026ના રોજ જમીનનો વેચાણ દસ્તાવેજ નંબર 612/2026થી નોંધવામાં આવ્યો છે, જેની સામે તેઓને વિરોધ છે। આ જમીન અગાઉ કોર્ટ કેસ ચાલી રહ્યો છે, તેમ છતાં પણ ખોટા દસ્તાવેજો, ખોટા ફોટા રજૂ કરી રજિસ્ટ્રાર કચેરીમાં તેનો દસ્તાવેજ કરી દેવામાં આવ્યો છે। મહત્વની બાબત છે કે ખેડા જિલ્લામાં ભૂમાફિયાઓ ખોટી રીતે જમીન હડપવા માટે કંઈ પણ કરી છૂટવા માટે તૈયાર છે, તો બીજી બાજુ લાંચિયા અધિકારીઓ પણ કમ નથી। ટેબલ નીચેની કમાણી કરવા માટે લાંચિયા અધિકારીઓ પણ ગમે તે કરી છૂટે છે, જેના કારણે ગત શુક્રવારના રોજ નડિયાદમાં ₹90,000ની લાંચ લેતા સર્વેયર આબાદ ઝડપાઈ ગયો હતો। ત્યારે હવે આ મહીજ ગામના કેસમાં અધિકારીઓ શું પગલાં લે છે તે જોવું રહ્યું। મારું નામ છે જુનેદ ખાન અમન ખાન પઠાણ, સામાજિક કાર્યકર્તા। મહીજ ગામે ખેડા તાલુકામાં એક જગ્યા આવેલી છે, સર્વે નંબર 526માં કોર્ટ મેટર ચાલતી હોય, ઘણી તકરારી મેટરો ચાલતી હોય, સબ રજિસ્ટર દ્વારા રજિસ્ટર દસ્તાવેજ કરવામાં આવ્યું અને દસ્તાવેજની અંદર સર્વે નંબર 526નો દસ્તાવેજ કરવામાં આવ્યો અને ત્રીજી જગ્યાનું લોકેશન અને જગ્યાના ફોટા એડ કરવામાં આવ્યા। શું આ કોઈ પણ વ્યક્તિ, અસામાજિક તત્વો કોઈક બીજું દસ્તાવેજ કરશે અને મુખ્યમંત્રીના નિવાસસ્થાનના ફોટા મૂકશે તો શું આ સબ રજિસ્ટર એ દસ્તાવેજ માન્ય ગણશે? અને મામલતદાર દ્વારા જે ફેરફારની એન્ટ્રીઓ મંજૂર કરવામાં આવી એ સંપૂર્ણ દેખાડવામાં આવે છે। દેખાઈ રહ્યું છે કે કોર્ટ મેટરો ચાલતી હોય અને તેમને આર્થિક લાભ એટલો મોટો મળેલો હોય, તેમણે ફાંસ એ એન્ટ્રીઓ પ્રમાણિત કરેલી અને તેને મંજૂર કરેલી। તેમાં મારો વિરોધ મેં પ્રાંત સાહેબને દર્શાવેલો છે। શું માંગ છે? મારી એક જ માંગ છે કે મને આમાં વહેલી તકે ન્યાય નહીં મળે તો મુખ્યમંત્રીના નિવાસસ્થાનની બહાર હું ભૂખ હડતાલ પર બેસીશ। કેટલા કરોડની છે આ જમીન? આશરે લગભગ 5-7 કરોડની જગ્યા છે અને આમાં CDR અધિકારીઓનું અને CCTV બહાર નીકળશે તો આ ભ્રષ્ટાચારમાં કેટલા લોકો સંકળાયેલા છે એ ઉજાગર થશે। દસ્તાવેજ કેટલાનો થયો? દસ્તાવેજ 1 કરોડ ને 18 લાખનો દસ્તાવેજ કરવામાં આવેલો છે। જીપીએસનો મુદ્દો એવો છે કે જગ્યા જે દસ્તાવેજમાં જે સર્વે નંબર દર્શાઈ રહ્યા છે એ જીપીએસમાં એ જગ્યા જ નથી, એ બીજું લોકેશન છે, બીજો સર્વે નંબર છે। એ સરકારને ગેરમાર્ગે દોરી રહ્યા છે। પ્રાંત અધિકારીમાં અપીલ ચાલતી હોય, 7 અપીલ કરેલી છે અને 13/2026ના રોજ નીચે દસ્તાવેજ થાય છે, એટલે પ્રાંત અધિકારીને બી અવગણના કરીને આ દસ્તાવેજ કરવામાં આવેલો છે।